am ready and ready. ભાઈબંધો મારી જ વાટ જોઈને બેરેલા હતા કે તું ઘણું મોડું કરે કે મેં કીધું હોલા થોડી મોડું થઈ જાયેલા કારણ કે કપડા આપણા પેક કરવાના તો અચાનક પ્લાન ગોઠવી દો તો થોડી તો વાર લાગે કે નહીં. પછી ભૂખ બધી લાગી ગયેલી હતી. પછી હું લુણાવાડા વટીને પછી હોટલ પર ઉભા રહ્યા ખાવા માટે અને પુષ્પારાજનો ટેમ્પો બધી દેખાઈ જો મને ભારે જ દેખાતલો પુષ્પારાજનો ટેમ્પો અને મેં કીધું હાવ ખાઈને અને પછી પાછા કંઈક ગાયણ હાયણ સાંભળવું પડે હલા બાકી નીંદર જ આવે નિરાગા. ટીમલી ખાલી નીંદર ઉડાડવા માટે ગાવતલા નહીં મસ્તી કરતલા બાકી તે હું પહોંચી ગયેલા હતા સવારે પછી કમ્પ્લીટ 3:30 વાગે જેલા પહોંચી ગયેલા અને પછી રૂમ રાખીને રૂમમાં હોઈ ગયેલા હતા અને પછી નાહી ધોઈને ફ્રેશ કરીને નાસ્તો બાસ્તો કરીને પાછા લાઈન પર લાગી જાય કારણ કે પછી હવે ખબર નહીં કઈ રીતની સિસ્ટમ છે કેટલીક લાંબી લાઈન લાગે પહેલી વાર છે એટલે કંઈ ખબર નહીં. અને સાવરિયા શેઠ મંદિર જે આવેલું છે રાજસ્થાનમાં આવેલું છે અને અહીંયા એક કૃષ્ણ ભગવાનનું જે એક સ્વરૂપ છે કૃષ્ણ ભગવાનની જે છે એક મૂર્તિ મળી સાવલા એટલે શ્યામ અને સાવરિયા શેઠનો મતલબ ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે અને દર્શન સુધી સારી રીતે ઉજેલા કારણ કે ઘણી બધી વાર નહીં લાગી લાઈન મેં આમ તો લાઈનો હતી લાંબી પણ ઘણો ટાઈમ નહીં લાગ્યો વધારે તરત દર્શન પછી ભાઈબંધ પ્રસાદ લેવા માટે લાઈનમાં ઉભો રહી ગયેલો હતો અને પછી પાછા નીકળી મારું જ લોકેશન દેખાય છે અહીંયા હોટલ પર ઉભા રહ્યા છે થોડોક નાસ્તો કરવા અને તમને લોકેશન બતાવડું અહીંયા લોકેશન સુધી ઘણું સારું દેખાતલું અને નવીન કે મને ફોટો 2-3 પાડ્યાલા કમા કહી મેં કીધું હાલા પાડ્યાલું તને કાં તું ટેન્શન લઈ કરે પછી નન બે થોડા ઘણા ફોટા પાડ્યાલા પછી નાસ્તો નહીં કરતા અને ભાઈબંધ નહીં કે આપણે ખાઈ લઈએ કારણ કે ખાઈ લેવું એટલે પછી શાંતિથી પછી આપણે કદી ગાડી ઊભી નહીં રહી અને નીકળવાનું છે કે મેં કીધું વાત સાચી છે એના કરતાં નાસ્તો કરવા એના કરતાં ખાઈ નાખીએ શું અસર પડે કારણ કે સવારમાં પૌવા ખાધેલા હતા એટલે ઘડીએ ઘડે નાસ્તો કરવામાં મજા નહીં આવે અને લોકેશન તો હું ભાડો ખરા પૂછો હિલ પ્રદેશનું લોકેશન કંઈક જોરદાર લાગે છે મેં કીધું અને ખાવાનું બધી ખાઈ લીધું હતું ને ખાઈને પછી પાછા નીકળી પડે અને ભાઈબંધ ભારે ભાત દાળ ભાત ખાઈ લીધું છે પછી ભારે નીંદર આવે જીરા રાઈસ ને દાળ ફ્રાય ખાય એટલે પછી નીંદર તો ભારે જ આવે ને અને પછી મેં ને ડ્રાઈવર હું પાસે ટીમલી વગાડતા જઈને પેલો કે મને થોડી વાર લાય હોવા દેલા કમાય મેં કીધું હોઈ જાય પછી રસ્તામાં પાછું કંઈક એક્સિડન્ટ હોલો તો ટ્રાફિક હોઈ ગયેલું પછી અહીંયા થોડીક વાર ટાઈમ ઘણો લાગ્યો પછી મને ડ્રાઈવર નવી નહીં કે મને કમા સારું ઈનું ભાઈ એને હુતા ભાળીને મને બધી સારી જરીક નીંદર આવેલા મેં કીધું તું કશું ગાવાનું ચાલુ રાખ ને કશું નીંદર નહીં આવે ને તું ધ્યાન રાખ કીધું અને તો પછી આપણે ચાયની ચુસ્કી લગાવી દઈએ પછી રસ્તામાં ચાયની ચુસ્કી લગાવી અને પહોંચી ગયા.